ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા। ત્યારે હવે રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ સહિત પાટીદાર યુવાનો સામેના ગંભીર કેસ પરત ખેંચ્યા છે, જેને લઈને સરકારનો આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે। સાથે જ આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓએ પણ સરકારનો આભાર માન્યો હતો। અમદાવાદ રેલવે સ્ટેશન પર ચોરાયેલા મોબાઈલો પૈકી 87 જેટલા મોબાઈલ ફોન પોલીસે મૂળ માલિકોને પરત સોંપ્યા છે। અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના લાખો મુસાફરો ટ્રેન મારફતે અવરજવર કરતા હોય છે, તેવા સંજોગોમાં તસ્કરો મુસાફરોના કિંમતી મોબાઈલ ફોન ચોરી કરી લેતા હોય છે। ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાત રેલવે પોલીસની હદમાંથી ચોરાયેલા કુલ 25 લાખના 159 જેટલા મોબાઈલ ફોન રિકવર કરીને 87 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચી ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યું હતું, જેમાં મુખ્યમંત્રીએ સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પૂજન દર્શન અને આરતી કરી સૌના સુખ સમૃદ્ધિ તેમજ પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી। જે બાદ તેઓએ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યું હતું। ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા ઊભા કરવામાં આવેલ ગુજરાત પેવેલિયનની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી।